નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે અમરેલી જિલ્લાનું ઈશ્વરિયા ગામની અંદર આવી ગયા છે. આજે તારીખ 22/8/25ના દિવસે જ્યારે આપણું આ ડ્રેગન નામની દવા છે એ ઉમેશભાઈએ આજથી લગભગ 15 દિવસ પહેલાં મારેલી હતી. ઉમેશભાઈએ માર્યા પછી આ એની બાજુના ખેડૂત છે એને જ આપણે પૂછી કે જે ઉમેશભાઈએ ડ્રેગન દવા મારી હતી, ઉમેશભાઈ તો બોલવાના જ છે પણ બાજુના જો ખેડૂતવાળા બોલે તો એ મહત્ત્વનું કહેવાય છે. આ ડ્રેગન દવા છે. દાદા, જે ઉમેશભાઈએ ડ્રેગન નામની દવા કપાસમાં મારી હતી, તમે એના બાજુવાળા, તો એ તમને એનું રિઝલ્ટ કેવું લાગ્યું? સારું લાગ્યું. તો બીજા ખેડૂતને કપાસની અંદર આવો ભયંકર એટેકની અંદર જો આવું રિઝલ્ટ દેતી હોય દવા, પંપ સામાન્ય છે, કોઈ મોંઘો નથી, એથી નહીં સારા મોંઘા ખેડૂતોએ સાટી લીધા તો રિઝલ્ટ મળ્યા નથી. પણ આ માર્યા પછી તમારું શું કહેવાનું? બીજા ખેડૂતને કપાસમાં મરાવ્યું હોય તો કેવું લાગે? સારું લાગે ને? તો અમારું કહેવાનું એ જ છે ખેડૂત મિત્રો કે ડ્રેગન નામની દવા જનરલી ખેડૂતની ડિમાન્ડ અત્યારે સારી છે અને અમે ગેરંટી પણ દઈ છીએ કે 20 કલાકની અંદર કોઈ પણ જીવાત હોય દાદા તો કપાસની અંદર રહેતી નથી અને લોંગ ટાઈમ એનું રિઝલ્ટ આપે છે. દવા એક કામ અનેક. તો અમે એમ જ કહીએ છીએ કે કપાસની અંદર કોઈ પણ ખેડૂતને કદાચ લાલ કપાસ થઈ ગયો હોય ને દાદા, અમારી આ દવા ડ્રેગન માર્યા પછી કપાસની આખી જે ગ્રીનરી છે એ ગ્રીનરી સારી આવે છે. અને આ દાદાએ આપણું ડ્રેગનનું રિઝલ્ટ નજરે નિહાળ્યું છે. હવે ખેતરોમાંથી બોલે છે આ ડ્રેગન. હવે કોઈ અમે જે અત્યારે શરૂઆતમાં દીધી છે પણ હવે અમે નથી બોલતા. હવે જે ખેડૂતના ખેતરમાંથી આ ડ્રેગન બોલે છે. તો ઈશ્વરિયા ગામની અંદર આપણે ઉમેશભાઈ ગોંડલિયાને આપણે આપી હતી, એનું રિઝલ્ટ જોઈ, કારણ કે ઘણા ખરા ખેડૂતોએ ઉમેશભાઈનું રિઝલ્ટ જોઈને દવા લીધેલી છે. ઉમેશભાઈને રિન્યુ પણ પૂછ્યા, ઉમેશભાઈ તમે કદાચ આ ડ્રેગન માર્યા પછી તમારા કપાસમાં હાઇટ કેવડી થઈ, એનું રિઝલ્ટ કેવું છે? તમે કહો. બરોબર છે. વિકાસ સારો કર્યો એનો. બરોબર. તો ખેડૂતને બીજું શું જોઈએ? રિઝલ્ટ જોઈ. દવા એક કામ અનેક દાદા છે. તો અમે ખેડૂતોને કહીએ જ છીએ કે ડ્રેગન મારો અને કપાસને સુરક્ષિત કરો. અને કપાસની અંદર ભયંકર એટેકની અંદર બીજા બધાના હથિયાર કામ નથી આવ્યો પણ ડ્રેગન નામની દવા અમે ગેરંટી દઈએ છીએ. એવા સમયની અંદર જો દવા કામ આપે એને દવા કહેવાય. બાકી નબળા સમયમાં તો ગમે એ મારો તો એનું રિઝલ્ટ રહે. આવા ભયંકર એટેકની અંદર જે દવા રિઝલ્ટ છે ને એને દવા કહેવાય દાદા. તો આ છે ઈશ્વરિયા ગામની અંદર અમરેલી જિલ્લાનું આપણે ડ્રેગન દવા દેવા આવે છે. ખેડૂત મિત્રો, અમે કહીએ છીએ, અમારા વિડીયા ઘણા ખેડૂતો ઉમેશભાઈ જોવે છે પણ હજી ઘણા વિચારે છે કે હારું ગામની અંદર એગ્રોમાં જઈને એને એમ કહી દે છે કે ભાઈ આ એ જ દવા છે, એટલે ખેડૂતનું મન ફરી જાય. ખરેખર એ વસ્તુ નથી. આની અંદર આખી અલગ જ ટેકનોલોજી છે, અલગ જ વસ્તુ છે. અને ખેડૂતોને શું મહત્ત્વનું હોય ઉમેશભાઈ કે રિઝલ્ટ. હા, દવા સ્ટાન્ડર્ડ છે પણ સૌથી મહત્ત્વનું રિઝલ્ટ છે. કે લગભગ બધા એકરાવાળા ગામમાંથી લઈને કપાસની અંદર, મગફળીની અંદર અમે ગેરંટી દઈશું કે ઈડું ગમે એવી હોય ને દાદા મગફળીમાં એમાંય નથી રહેતી. કારણ કે અમે કોઈ પણ દવા ખેડૂતને દઈ છીએ એનું રિઝલ્ટ હંમેશા દઈ છીએ. એ જ અમારી ગેરંટી છે, એ જ અમારી ક્વોલિટી છે. તો ખેડૂત મિત્રો, એકવાર તમે ડ્રેગન મારો કપાસની અંદર, પછી અમને કહેજો. અત્યારે અમારા ઉમેશભાઈ મરચીની અંદર મારે છે, બકાલાની અંદર મારે છે. જનરલી બધાનું રિઝલ્ટ સારું મળે છે. એટલે ડ્રેગન મારો, તમારા છોડને સુરક્ષિત કરો. આ છે ડ્રેગન. તો ઈશ્વરિયા ગામની અંદર, અમરેલી જિલ્લાનું ઈશ્વરિયા ગામ, ઉમેશભાઈ ગોંડલિયા સાથે દાદા તમારું નામ? વલ્લભભાઈ ગોંડલિયા પણ સાથે છે. એનું આપણું ડ્રેગનનું રિઝલ્ટ જોઈને આપણું પણ આ ડ્રેગન મૂક્યું છે અને આપણે રૂબરૂ દેવા આવ્યા છે. અમારા ખેડૂતોને એવું નથી કે તમે અહીંયા આવીને લઈ જાઓ, એમ નહીં. અમે ખેડૂતોને ખેતરે અને રિઝલ્ટ માટે સારું રિઝલ્ટ છે અમે પણ પુકારી દઈશ ખેડૂતોને. તો જય જવાન, જય કિસાન.